નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે રેલવે દ્વારા રેલવે વિભાગમાં શિક્ષકની ભરતીની જાહેરાત કરવામાં આવી છે। ખૂબ મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે મિત્રો। તેમાં 736 જગ્યાઓ પર ભરતી થવાની છે અને પગાર પણ ખૂબ સરસ એટલે કે 34,000થી સ્ટાર્ટિંગ પગાર તમને મળવાપાત્ર રહેશે। તો મિત્રો, આજે જ અરજી કરી દો જેથી તમને આ ભરતીનો લાભ મળે। મિત્રો, આ ભરતી માટે જે એજ લિમિટ છે તે 21 વર્ષથી લઈને 33 વર્ષ સુધીની છે। જો તમે આ એજ ગ્રુપના આવતા હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે રેલવે વિભાગ દ્વારા જે શિક્ષકની ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં શું એજ્યુકેશન ક્વોલિફિકેશન જોશે, કઈ તારીખથી તમે એપ્લાય કરી શકો છો, ક્યાર સુધી તમે એપ્લાય કરી શકો છો, તે બધી ડિટેલ આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું આ રેલવે દ્વારા જે શિક્ષકની ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છીએ રેલવે દ્વારા જે ટીચરની ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે રેલવે ટીચર ભરતી 2025 એટલે કે આની એક્ઝામ છે તે 2025માં આવવાની છે। ઓર્ગેનાઇઝેશનનું નામ છે ઇન્ડિયન રેલવે દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે। તેમાં ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેના પોસ્ટ નેમ અહીં આપેલા છે। તેમાં છે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર એટલે કે પીજીટી, ટ્રેનેડ ગ્રેજ્યુએટ ટીચર એટલે કે ટીજીટી અને પ્રાઇમરી ટીચર। આટલી પોસ્ટ ઉપર ભરતી થવાની છે। એમ કુલ મળીને 736 જગ્યાઓ પર ભરતી થવાની છે। આ ભરતી માટે તમારે એપ્લિકેશન છે તે ઓનલાઈન કરવાનું રહેશે। આ ભરતી માટે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ સેલરીની તો સેલરી તમને 9,300થી લઈને 34,000 સુધી મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા 21 વર્ષ છે તે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ। મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલી નથી। વાત કરીએ સિલેક્શન પ્રોસેસની તો આમાં તમારી રાઇટિંગ એક્ઝામ લેવામાં આવશે અને ત્યારબાદ તમારું સિલેક્શન થશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમારી પાસે 12 પાસ અને ગ્રેજ્યુએશન હોવું જોઈએ તો જ તમે આ ભરતી માટે એલિજિબલ છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। વાત કરીએ કે તમે આ ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમને આ જે ભરતી છે તેનું ઓફિશિયલ નોટિફિકેશન મળી રહેશે જે આપણે આગળ વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયો તમે સંપૂર્ણ જોજો જેથી તમને બધી માહિતી છે તે મળી રહે। તો તેના પર જઈને તમારે વેકેન્સી પર ક્લિક કરવાનું રહેશે। ત્યાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ફિલ કરવાનું રહેશે। ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે તમારે અપલોડ કરી દેવાનું રહેશે અને ત્યારબાદ ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। જ્યારે પણ તમારે રાઇટન એક્ઝામનું કોલ લેટર આવે ત્યારે તમારે રાઇટન એક્ઝામ લેવા માટે જવાનું રહેશે અને તમે તેમાં સારી રીતે એક્ઝામ આપી શકો છો। હવે વાત કરીએ અગત્યની તારીખોની તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન જાન્યુઆરી 2025માં તમને આ ભરતી છે તે જોવા મળશે। તેનું ઓફિશિયલ નોટિફિકેશન પણ આજે આપણે વિડીયોમાં જોવાના છીએ જેની શોર્ટ જે જાહેરાત છે, ટૂંકી જાહેરાત તે આવી ગયેલી છે। લાસ્ટ ડેટની વાત કરીએ તો ફેબ્રુઆરી 2025માં તમને તેની લાસ્ટ ડેટ જોવા મળશે। અગત્યની લિંકની વાત કરીએ તો નોટિફિકેશનની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે નોટિફિકેશન ડાઉનલોડ કરી અને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો। હવે તો આપણે જઈશું નોટિફિકેશન ઉપર અને નોટિફિકેશનને આપણે જોઈશું। તો મિત્રો, આપણે આવી ગયા છીએ આરઆરબી ટીચર રિક્વાયરમેન્ટ એટલે કે રેલવે દ્વારા જે ટીચરની રિક્વાયરમેન્ટ બહાર પાડવામાં આવી છે તેની શોર્ટ નોટિસ ઉપર। અહીં તમે જોઈ શકો છો મિત્રો કે રેલવે વિભાગ દ્વારા જ આ ભરતીની શોર્ટ નોટ છે તે બહાર પાડવામાં આવી છે। અહીં તમે જોઈ શકો છો અહીં તમે જોઈ શકો છો ટીચિંગ સ્ટાફ સ્કૂલ, તેમાં 736 જગ્યાઓ પર ભરતી થવાની છે। સિવાયની પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે જે પણ તમને લાગુ પડતી હોય તે તમે અહીં જોઈ શકો છો। તો મિત્રો, અહીં તમને જે ઝોન વાઇઝ પણ તમને અહીં વેકેન્સી આપવામાં આવેલી છે। જે પણ તમારી માહિતી જોતી હોય અહીંથી તમે લઈ શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો મિત્રો, આ જે નોટિફિકેશન છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે તે લિંક ઉપર ક્લિક કરીને આ નોટિફિકેશન છે તે તમે ડાઉનલોડ કરી શકો છો। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।